નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની અનોખી સેવા। અમદાવાદમાં 700 થી વધુ દર્દીઓને નાસ્તા વિતરણ। અમદાવાદ શહેરમાં માનવતાનો સુંદર દાખલો સામે આવ્યું છે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આઈકેડીઆરસી સિવિલ કિડની હોસ્પિટલ ખાતે એક સરાહનીય સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત। નમસ્તે બિપિનભાઈ સગર। અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે તારીખ 4/5/2026 ના દિવસે આજે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા પુષ્કર ઘણા સમયથી આ કિડની હોસ્પિટલની અંદર પુષ્કર સેવા એને કહેવાના કાર્ય ચાલુ છે। ખરેખર આજે આ વટવાથી પૂરી મહિલા મંડળ ટીમ આજે વિલ્સન દે હોલ આ ટીમ પૂરી આખી આવી છે અને ખરેખર અમે આ બધાનો હૃદયથી આભાર માની છે કે આજે એને ઘણા સમયથી આ પરિવારને બધાને એમ હતું કે તમે હોસ્પિટલમાં પુષ્કળ સેવા કરો છો ઘણા સમયથી, આજે એની એક નાનકડી એમતા ભેટ તરીકે આજે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર કમસે કમ 700 થી પણ વધારે તમામ દર્દીઓને આજે અમે નાસ્તાનું વિતરણ કરી શકશું અને ખરેખર અમે ઈશ્વર પિતાનો આભાર માની છીએ કારણ કે તેમના નાણાં થકી આજે સિવિલ કિડની હોસ્પિટલની અંદર કહેવાય ને કે 700 થી વધારે દર્દીઓને નાસ્તાનું વિતરણ કરી શકશું અને થેન્ક યુ સો મચ અને જય હિન્દ, જય ભારત। તારીખ 4 મે 2026 ના રોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 700 થી વધુ દર્દીઓને સેન્ડવિચ અને ઢોકળા જેવા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં વટવા ધર્મ વિભાગમાંથી સેન્ટ વિસેન્ટ દે પોલ મંડળ પણ જોડાયું હતું અને તેમને પણ દર્દીઓ માટે સેવાભાવથી યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના બિપિનભાઈ પથ્થર, બાબુભાઈ બારોટ, જગદીશભાઈ સગર, અરવિંદભાઈ મારવાડી, વિશાલ પ્રજાપતિ, વિવેક મહારાજ, વિનોદભાઈ અને મનીષભાઈ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પણ આ સેવા કાર્ય માટે સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। અંતમાં સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર, અમદાવાદ।